નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં બાળકોની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આચાર્યને નોટિસ ફટકારી। શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પ વૃષ્ટિનો કાર્યક્રમ યોજાયો। સંસ્કૃત પાઠશાલાના 300 કરતાં વધુ ઋષિ કુમારોએ મંત્રોત્સવ કાર્યક્રમ થકી માઈ ભક્તોને દિવ્યતાઓનો અનુભવ કરાવ્યો। દિયોદર તાલુકામાં સતત ત્રીજા દિવસે શિક્ષકોનો વિરોધ યથાવત। શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓને લઈને સતત ત્રીજા દિવસે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો। પાલનપુરના જગાણા ખાતે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થયા બાદ અંડરપાસના એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલનું કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર ચાલી જતા સ્થાનિકો અને પશુપાલકોને હાલાકી। પાલનપુર જિલ્લા પંચાયત ખાતે વિવિધ માંગોને લઈને જિલ્લાભરની આંગણવાડી કાર્યકરોએ હડતાલ યોજી આવેદનપત્ર પાઠવ્યું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં બાળકોની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયા બાદ હવે આચાર્યને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે। સાથે જિલ્લાની કોઈપણ શાળા દ્વારા નાના મોટા દરેક પ્રવાસ માટે ફરજિયાત મંજૂરી મેળવવા પણ જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે। તાજેતરમાં બાબરની કપરૂપુર પ્રાથમિક શાળાના બાળકોને સણાદર ખાતે આવેલી બનાસ ડેરીની મુલાકાત માટે નાનકડા ટેમ્પામાં જોખમી રીતે લઈ જવાયા। જે વિડીયો વાયરલ થયા બાદ આખરે હવે શાળાના આચાર્ય પાસે તેનો જવાબ માંગવામાં આવ્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યને નોટિસ પાઠવી છે અને આ ગંભીર ભૂલ માટે જવાબ માંગ્યો છે। તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ બીઆરસી સીઆરસી અને જિલ્લાની શાળાના તમામ આચાર્યને નાના મોટા પ્રવાસના આયોજન માટે મંજૂરી ફરિયાદ લેવા માટેની કડક સૂચના આપી છે। 40 થી વધુ બાળકોને નાનકડા ટેમ્પામાં ઊભા રાખીને જોખમી રીતે લઈ જવાતા વિડીયો વાયરલ થયો હતો, જે મીડિયા દ્વારા તંત્ર સામે સવાલો ઉઠાવી અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે। જે બાદ હવે તંત્રએ પણ આ અંગે નોંધ લીધી છે અને આગામી દિવસોમાં આ પ્રકારની ગંભીર બેદરકારી ન બને તે માટે જરૂરી સૂચનો જિલ્લાની તમામ શાળાઓ માટે આપવામાં આવ્યા છે। ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવે છે? ભાભર તાલુકાની કપરૂપુર પ્રાથમિક શાળાના બાળકો બેગલેસ સ્કૂલ અંતર્ગત બનાસ ડેરીની મુલાકાતે ગયેલા, જેમાં આચાર્ય દ્વારા ટેમ્પામાં બાળકોને લઈ જવામાં આવેલા, જે વિડીયો અમને સોશિયલ મીડિયા મારફતે 3 દિવસ પહેલાં મળેલો। અમે તાત્કાલિક શાળાના આચાર્યશ્રીને નોટિસ આપી અને એનો ખુલાસો પૂછ્યો છે। ખૂબ બેદરકારીવાળી બાબત છે। ભવિષ્યમાં જિલ્લામાં કોઈપણ સ્કૂલ બાળકોને આ રીતે ટેમ્પાની અંદર પ્રવાસ ન કરાવે એ માટે અગાઉ પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને ફરીથી એમને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે। હવે તમામ કાર્યક્રમો અંતર્ગત શાળાની બહાર બાળકોને લઈ જવામાં આવે ત્યારે બાળકોની સુરક્ષા બાબતને ધ્યાને રાખી અને આયોજન કરવામાં આવે એ પ્રમાણેની જરૂરી કડક સૂચનાઓ શાળાના તમામ આચાર્યશ્રીના આપવામાં આવેલ છે। હા, આમાં 2 પ્રકાર લોબો પ્રવાસ હોય તો એ જિલ્લા કક્ષાએ એની મંજૂરીનું 2019ની અંદર પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા વિગતવાર સૂચના દર્શાવતો પત્ર જાહેર કરવામાં આવેલ છે। વધુમાં અત્રેના જિલ્લામાં ઓગસ્ટ 2023માં પણ મંજૂરી બાબતે જરૂરી સૂચના અંતર્ગત બાળકોની સુરક્ષા ધ્યાને રાખી અને પત્ર દરેક શાળાને પાઠવવામાં આવેલ છે। એ મુજબ જ મંજૂરી પ્રથમ મેળવી ત્યારબાદ જ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે। ડીસા કોલેજમાં બીએસ સેમેસ્ટર 4માં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાનું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય તેમજ ફી પરત કરવા સહિતના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સમયસર વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ। ડીસા કોલેજમાં બીએસ સેમેસ્ટર 4માં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય અને ફી પરત કરવા સહિતના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સમયસર વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ।
વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં બીએના સેમિસ્ટર 4માં ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવા માટે કોઈ પ્રાધ્યાપક આવતા નથી ને લેક્ચર લીધા વગર જ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વિષયનું પેપર આપવાના હોય. કોલેજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે, જેની માહિતી મળતા જ આજે એબીવીપી દ્વારા ડીસા કોલેજ ખાતે જઈ વિદ્યાર્થીઓ પર થતા અન્યાયને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ને ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવાતું ન હોવાથી આ વિષયની ફી જે લેવામાં આવી રહી છે તે વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે અને કોલેજ દ્વારા લેવાતી ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેની માંગણી વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપીને કરી હતી અને આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું હતું કે જો આવનાર સમયે વિદ્યાર્થીઓની આ માંગ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે. ડીસાના ટેટોડા ગામે 4 ભાઈઓના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. 22,000ના માલમત્તાની ચોરી. ડીસાના ટેટોડા ગામે 4 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. દરવાજાના તાળા તોડી અંદર પડેલા કાંસાના વાસણો અને ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા મકાન માલિકે ફરિયાદ નોંધાવી. ડીસાના ટેટોડા ગામે રહેતા પ્રેમાભાઈ વજાભાઈ પટેલ તેઓ અને તેમના ભાઈઓ હાલ ખેતરમાં મકાન બનાવી રહ્યા છે. ગામમાં તમામ 4 ભાઈઓના મકાન બંધ હાલતમાં પડ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો આ 4 બંધ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને અંદાજિત 75 જેટલા કાંસાના વાસણો અને 350 ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે બનાવ અંગે જાણ થતાં મકાન માલિક ચોરી થયેલ મકાનને પહોંચ્યા હતા અને તપાસ કરતા અંદાજિત 22,000ના માલમત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જે અંગે પ્રેમાભાઈને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા ચોર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી ખાતે અંતિમ દિવસ. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી અંતિમ દિવસ. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો. સંસ્કૃત પાઠશાલાના 300 કરતાં વધુ ઋષિકુમારોએ મંત્રોત્સવ કાર્યક્રમ થકી માય ભક્તોને દિવ્યતાનો અનુભવ કરાવ્યો. ડ્રોન દ્વારા માય ભક્તો પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી. 15 ફેબ્રુઆરી સુધીમાં 9 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારીને 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો. મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાલાના 300 કરતાં વધુ ઋષિકુમારોએ ભાગ લીધો. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા 51 શક્તિપીઠ પ્રાંગણમાં દિવ્ય અનુભૂતિનો અહેસાસ માય ભક્તોને કરાવ્યો. આ પ્રસંગે શક્તિપીઠ પરિક્રમામાં સહભાગી બની રહેલા ભાવિક શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા સમગ્ર પરિસર ધર્મમય માહોલમાં એકાકાર બની જય અંબેના જયનાદથી ગૂંજી ઉઠ્યું હતું. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે સાંજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે. રાજ્ય સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 5 દિવસીય મહોત્સવમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટ્યો. શ્રદ્ધાળુઓએ પરિક્રમા પથ ઉપર પ્રયાણ કરી હર્ષ અને આનંદની અનુભૂતિ સાથે ધાર્મિક યાત્રાનો લાવો લીધો. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5 દિવસ પરિવહન, ભોજન અને વિસામો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેના લીધે ગુજરાતના ખૂણે-ખૂણેથી 12 થી 15 ફેબ્રુઆરી સુધીમાં 9 લાખ જેટલા ભાવિક શ્રદ્ધાળુઓ આ અવસરમાં સહભાગી બની ધન્ય બન્યા હતા. ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરાતા રીઢા બાકીદારો સામે લાલાંક કરવામાં આવી રહી છે. જેમાં ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ ફ્લેટમાં રહેતા પરિવારો દ્વારા છેલ્લા 5 વર્ષથી વેરો ન ભરાતા પાલિકા દ્વારા ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં દોડધામ મચી. ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરાતા રીઢા બાકીદારો સામે લાલાંક કરવામાં આવી રહી છે. તેમાં ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલ પુષ્પમ ફ્લેટમાં રહેતા પરિવારો દ્વારા છેલ્લા 5 વર્ષથી વેરો ન ભરતા પાલિકા દ્વારા ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં દોડધામ મચી છે. ડીસા નગર
નગરપાલિકા દ્વારા શહેરમાં વેરાના બાકીદારો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઘણા વર્ષોથી વેરાના ભરતા રેડા બાકીદારોની મિલકતો સીલ કરવાનું અને પાણી અને ગટર જોડાણો કાપી નાખવાની નગરપાલિકા દ્વારા ઝુંબેશ ધરાઈ છે. જે દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત અધિકારીઓની ટીમે ગાયત્રી મંદિર સામે આવેલ પુષ્પમ ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખ્યું છે. પાલિકા દ્વારા પુષ્પમ ફ્લેટમાં રહેતા 34 જેટલા પરિવારોને વેરા ભરવા અવારનવાર નોટિસો આપવામાં આવે છે. જોકે છેલ્લા 5 વર્ષથી ₹85,000 ઉપરાંતનો વેરો ન ભરાતા આખરે પાલિકાની ટીમ આજે પુષ્પમ ફ્લેટ ઉપર પહોંચી હતી અને ફ્લેટમાં આવતું પીવાનું મુખ્ય નળ કનેક્શન કાપી દેવામાં આવતા રહીશો દ્વારા વેરો ભરવા દોડધામ મચી હતી. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના બાઇક ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો. 3 બાઇક સાથે 2 શખ્સો ઝડપાયા. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના બાઇક ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો. 3 બાઇક સાથે 2 શખ્સો ઝડપાયા. બનાસકાંઠા જિલ્લામાં બાઇક ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બાઇક ચોરીનો ભેદ ઉકેલવા એલસીબી પોલીસે તપાસ હાથ ધરીને ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શકમંદ બાઇક ચાલકને રોકાવીને પોકેટકોપમાં તપાસ કરતા કલ્પેશ ઉર્ફે અલ્પેશ કુમાર હકમાજી પંચાલ રહેઠાણ કોટડા લાખણી અને કરમણભાઈ પ્રેમાભાઈ ચૌહાણ રહેઠાણ સનાવિયા થરાદવાળાને પકડી લઈને પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરીમાં ગયેલ 3 બાઇક મળી આવ્યા હતા. જેના પગલે એલસીબી પીએસઆઈ એસબી રાજકોટ તથા તેમની ટીમ દ્વારા 3 બાઇક અને મોબાઈલ સહિત 1,10,000નો મુદ્દામાલ કબજે લઈને બાઇક ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શિક્ષકો સહિત વિવિધ કર્મચારી મંડળોએ પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન જૂની પેન્શન યોજનાને લઈ જૂની પડતર વિવિધ માંગો માટે સરકાર સામે બાયો ચઢાવી. ત્રીજા દિવસે દિયોદર તાલુકાના શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળા કપડાં પહેરી સરકાર સામે બંધ પોકાર્યો છે. ત્રીજા દિવસે શિક્ષકોનો વિરોધ યથાવત. ત્રીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શિક્ષકો સહિત વિવિધ કર્મચારી મંડળોએ પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન જૂની પેન્શન યોજનાને લઈ જૂની પડતર વિવિધ માંગો સાથે સરકાર સામે બાયો ચડાવી છે. ત્રીજા દિવસે દિયોદર તાલુકાના શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળા કપડાં પહેરીને સરકાર સામે બંધ પોકાર્યો છે. જ્યાં સુધી સરકાર દ્વારા વિવિધ જૂની પડતર માંગો નહીં સંતોષાય ત્યાં સુધી વિવિધ કર્મચારી મંડળોના સંગઠનો અને શિક્ષક સંઘોના મહામંડળોના શિક્ષકોએ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખશે. દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો. સરકાર દ્વારા વારંવાર ઠાલા વચનો આપીને સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠકો યોજી ખોટા વચનો આપી સરકારે અમારા હક અધિકારો છીનવી લીધો છે. જૂની પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી નથી. જ્યારે જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર જૂની માંગોને સંતોષાય ત્યાં સુધી આવનારી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા તમામ કર્મચારી મંડળો અને શિક્ષકોના મહામંડળો રસ્તા ઉપર આવશે અને જલદ આંદોલન કરવાની શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેતૃત્વ નીચે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય મહામંડળના સંયુક્ત ઉપક્રમે આજે 3 દિવસથી અમારા પ્રતિકારાત્મક માગણી માટેના ચાલી રહ્યો છે. જેમાં પ્રથમ 2 દિવસમાં અમે કાળી પટ્ટી ધારણ કરીને અમારી માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી અને આજે સમગ્ર કર્મચારી બધા કાળા ડ્રેસમાં આવીને અમારી જે પડતર માગણીઓ છે એમાં મુખ્ય જે માગણી છે એ જૂની પેન્શન યોજનાની છે. 1/4/2005માં જે કર્મચારીઓ પહેલા લાગ્યા છે એ બધાને કેન્દ્રના ધોરણે જૂની પેન્શન યોજના લાગુ થયેલી છે. જેમાં ગુજરાત સરકારનો આ એક પડતર પ્રશ્ન છે અને એના પછીમાં પણ જે કર્મચારીઓ લાગ્યા છે એ બધાને જૂની પેન્શન યોજના બહાલ થાય અને સાથે સાથે 7મા પગાર પંચના ભથ્થાઓની પણ પડતર પ્રશ્નો જે બાકી છે એ માટે પણ અમે માગણી માટેના આ 3 દિવસનો અમારો આજે 3જા દિવસનો કાર્યક્રમ છે અને આગામી 23/2 ગાંધીનગર ખાતે ધરણાનો પણ કાર્યક્રમ છે. અમારા ગુજરાત કર્મચારી મહામંડળ અને ગુજરાત કર્મચારી મોરચાના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચો અને અમારા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આ તમામના આદેશ અનુસાર આજે અમારા તમામ કર્મચારીઓ પોતાની ફરજ ઉપર તારીખ 14 અને 15 2 દિવસ કાળી પટ્ટી ધારણ કરી છે અને આજે 16 તારીખે સંપૂર્ણ પોતાનો પોશાક કાળો પહેરી અને સરકાર સામે અમે અમારી કેટલીક માગણીઓ માટે અમે એમને અમારી જે માગણીની જે વાત છે તેમને પહોંચાડવા માટે અમે આજે આ પોશાક પહેરી અને એમની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. તો અમારી માગણી જલ્દી સંતોષાય એવી અમારી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. તો
અમારી માગણીઓ યોગ્ય છે અને જો એ સંતોષવામાં નહીં આવે તો અમારું કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચો જે આદેશ આપશે એ અનુસાર જે કાર્યક્રમ અમારી સામે રજૂ કરશે તે સામે અમે કર્મચારીઓ એમના આદેશને પાલન કરી અને જે કાર્યક્રમો આપશે એની એ કાર્યક્રમો અમે જલદ આપવા માટે તૈયાર રહેશું બધા. પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ તથા મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તલેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર માં અંબાના અને જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી પૂજન અર્ચન કર્યા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આધ્યાશક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર માં અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી પૂજન અર્ચન કર્યા હતા અને આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહીને દર્શનાર્થીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ ઉપર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદ્ભુત નજારો ઊભો કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તલેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ સૌ કોઈ માતા સતીના જીવન ઉપર આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વયે સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી. આ અવસરે શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષાવૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલા 21 જેટલા બાળકો ગબ્બર તલેટી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા. આ સ્થળે મહિલા સ્વ સહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજાયું. આ અવસરે મંત્રીઓ, સાંસદ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 3 વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના જગાણા ગામે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થયું હતું. જોકે ઓવરબ્રિજ અને અંડરપાસની બાજુમાં કોન્ટ્રાક્ટર એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાનું જ ભૂલી ગયો. જોકે 2.5 વર્ષ બાદ યાદ આવ્યું કે આ રોડ બનાવવાનો છે ત્યારે 6 માસ અગાઉ મોટા ખાડા ખોદ્યા અને મોટા મેટલ નાખીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો. જોખમી ખાડાથી અને મોટી મેટલથી પશુપાલકો, વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન. 3 વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના જગાણા ગામે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થયું હતું. જોકે ઓવરબ્રિજ અને અંડરપાસની બાજુમાં કોન્ટ્રાક્ટર એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાનું જ ભૂલી ગયું. જોકે 2.5 વર્ષ બાદ યાદ આવ્યું કે આ રોડ બનાવવાનું છે ત્યારે 6 માસ અગાઉ મોટા ખાડા ખોદ્યા અને મોટો મેટલ નાખીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો છે. જોખમી ખાડાથી અને મોટી મેટલથી પશુપાલકો, વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. માનવ રહિત ફાટકને લઈને તમામ ફાટકો પર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાય છે અને ગ્રામજનોની સુવિધા માટે અંડરપાસ પણ બનાવાયો છે. 3 વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના જગાણા ગામે ઓવરબ્રિજનું નિર્માણ થયું હતું અને અંડરપાસ પણ બનાવાયો છે. જોકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે તે સમયે અંદાજે 3.90 કરોડના ખર્ચે એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની હતી, પરંતુ જાણે કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના આ એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ ભૂલી ગયા હોય તેમ બનાવ્યું જ ન હતું. ત્યારબાદ ગ્રામજનોની રજૂઆતને લઈને 6 માસ અગાઉ કોન્ટ્રાક્ટરે પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ કર્યું છે. જેના માટે 25 ફૂટ ઊંડા ખાડા ખોદ્યા છે અને આ ખાડો ખોદીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો છે. જોકે આ ખાડામાં અનેકવાર પશુ પણ પડ્યા છે, જેને સ્થાનિકોએ પણ બહાર નીકળ્યા છે. ત્યારે પશુપાલકોના વાડાઓમાં જવાનો માર્ગ છે, બાજુમાં વાહન પણ રોડ પરથી ચાલે છે અને જે વાહન પણ આ ખાડાઓમાં પટકાવવાની ભીતિ છે. એટલે કે સ્થાનિકોની રજૂઆત છે કે સત્વરે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે, નહીતર આવનારા સમયમાં ખૂબ મોટી હોનારત સર્જાશે. ઓવરબ્રિજ અને અંડરપાસ બન્યાને પણ 3 વર્ષ થઈ ગયા, જેની બાજુમાંથી એપ્રોચ રોડ બનાવવાનું હતું. આ રોડ 2.5 વર્ષ સુધી તો ધૂળિયા માર્ગ તરીકે પડી રહ્યો, પરંતુ ગ્રામજનોની રજૂઆતને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2.5 માસ અગાઉ આ રોડનું કામ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, જેના ભાગરૂપે કોન્ટ્રાક્ટરે માત્ર મોટી કપચી નાખીને 2.5 મહિનાથી કામ બંધ કરી દીધું છે. જેને લીધે ત્યાં દુકાન ચલાવતા વેપારીઓ આવતા અને તેના સ્થાનિકો, પશુપાલકો, વાહન ચાલકો આ તમામ મોટી મેટલ નાખવાથી લઈને ધૂળ ઉડવાની પરેશાન છે અને અનેકવાર વાહનના ટાયર ફૂટે છે તો તે મેટલ તે પણ ગાડી પર પડે છે ત્યારે અકસ્માત થવાની ભીતિ છે. જોકે સ્થાનિકો પણ હવે કંટાળ્યા, કારણ કે રોડનું કામ થતું નથી અને મુશ્કેલીઓ વધી રહી છે. જગાણા ગ્રામ પંચાયત જાણે બેદરકાર છે. ભલે કામ માર્ગ અને મકાન વિભાગનું છે, પરંતુ જવાબદારી
જગાણા ગ્રામ પંચાયતની છે, એટલે ગ્રામજનોના હિતમાં પણ ગ્રામ પંચાયતે નથી તો જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગનું ધ્યાન દોર્યું છે કે નથી તો કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરીને, જેને કારણે છેલ્લા 3 માસથી આ ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે 3.90 કરોડના ખર્ચે એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ હજુ તો અધૂરા જ છે, પરંતુ બેદરકારી સ્પષ્ટ છે. હવે જ્યારે અહીંયા પાલનપુરથી અમે જગાણ આવતા હોઈએ ત્યારે બાજુમાં અંડરબ્રિજ છે અને શ્રીનગર સોસાયટીમાં લગભગ 400-500 માણસોનો વસવાટ છે. તો એ ફક્ત એ લોકો નીચે કોન્ક્રીટ અને એ નાખીને જતા રહ્યા છે, પણ હજુ સુધી કોઈ ઉપર ડામરનું એવું કોઈ કામ થયું નથી. તો હવે એ ક્યારે થાય એ એક પ્રશ્ન છે. કેટલા સમયથી અને આ લગભગ છેલ્લા સમજો 1 મહિનાથી તો છે જ, અને જતાં આવતા ઘણી બધી મુશ્કેલી છે. પથ્થરો ઉખડી ગયા છે અને કદાચ ટાયર બાયર બી સ્લીપ ખાઈ જાય તો બી કોકને બહુ તકલીફ થઈ શકે એવું છે. 2-3 વર્ષ થયો પુલ બનાવે અને રોડ બનાવવાનો હતો, અને 2-3 મહિનાથી પથરા લોખીને જતા રહ્યા છે. આવતા જતા લોકો હેરાન થાય છે, અને અમારા લોકો EI વાળા છે એમના ટાયરે ફૂટ્યું છે, એવા પથરા નોખેલા છે. આ મહેરબાની કરી અને તમે રોડ જેમ બને એમ વહેલી બનાવો તો સારું, નકર આગળની કાર્યવાહી કરવી ન પડે. અહીંયા જે આ બ્રિજનું કામ ચાલુ હતું એના બાજુમાં એક સર્વિસ રોડ હતો જે અધૂરો પડેલો હતો ઘણા સમયથી, બરાબર. એ થયો નહીં, ફરીથી એમનું કામ ચાલુ થયું છે. જે તેના માટે જે સેફ્ટી દિવાલ માટે જે ખાડા કર્યા છે એમને, બરાબર, છેલ્લા 6 મહિનાથી આ ખાડા એની એ પોઝિશનમાં પડ્યા છે, બરાબર. અહીંયા કોઈ સેફ્ટી બેલ્ટ કે આ તે બધેલ નથી, બરાબર. કોઈ જનાવર પડી જાય, કોઈ માણસ પડી જાય, એનું જવાબદાર તંત્ર કે કોણ જવાબદાર? અગાઉ અહીંયા 2 કૂતરા પડેલા, એમને બડી જહેમતથી એમને બહાર કાઢેલા, અને અહીંયા એટલો 25 ફૂટ અંદર ઊંડો ખાડો છે, બરાબર, જેના પાછળ કોઈ સેફ્ટી બેલ્ટ કે કંઈ બધેલ નથી, બરાબર. રાતના અંધારામાં કોઈ ગાડી બાડી આ તે જનાવર સાધન પડી જાય તેની જવાબદારી કોણ લેશે? આ વયથી ખાડા ખોદી ગયા છે, મેં બધા જાનવર નોખી છે, તે કેવી રીતે બાપડો બચાવવાનું, હેડવાની કોઈ જગ્યા છે ન. અમારે સવારે વહેલા ઉઠીને દોવા આવવાનું, તે અમે ચો થઈને નીકળ્યો, તે આજ ખાડા 100 મહિને પડી ગયા છે, તે તમારે કોઈ કરવાનું નથી. થરાદની ITI કોલેજમાં અરજદારો અટવાયા, તંત્રની બેદરકારી સામે આવી. થરાદ ખાતે આવેલી ITIમાં ટ્રેનિંગ માટે આવેલા લોકો અટવાયા હોવાની ઘટના સામે આવી છે. 16 ફેબ્રુઆરીએ વિશ્વકર્મા યોજના હેઠળ થરાદ ITI કોલેજ ખાતે રાખવામાં આવેલ ટ્રેનિંગ તેઓ ફોન આવતા ટ્રેનિંગ માટે લોકો આવી પહોંચ્યા હતા. જોકે ટ્રેનિંગમાં આવેલ લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકો અટવાયા. ત્યારે દૂર દૂરથી ભાડું ખર્ચીને લોકો અટવાયા હતા, અને તંત્રની બેદરકારીને લઈ લોકોનો સમય અને પૈસા બંને બગડતા તંત્ર સામે રોષ ઠાલવ્યો. પછી અમારા લોકોને અહીંયા PM વિશ્વકર્મા યોજનાની જે સુથાર કાર્પેન્ટર તાલીમ હતી, એટલે અમારી ઉપર કાલે ફોન આવેલો ઉપરથી, અને અમને લોકોને અહીંનું એડ્રેસ આપવામાં આવ્યું હતું કે થરાદ RTIમાં તમારે સવારે 9 વાગે હાજર થવું, ઓરિજિનલ આધાર કાર્ડ ને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને સવારે 9:30 મોડામાં મોડું હાજર થઈ જવાનું. અને અહીંયા આવ્યા તો આ લોકોએ અમને એવું કહે છે કે અમારે સુથારી કામની કોઈ તાલીમ અહીંયા ચાલતી નથી, અમારે માત્ર સીવણ ક્લાસની જ દરજી કામની તાલીમ ચાલે છે. તો એ લોકોની ભૂલ ખાતર અમે લોકો અહીંયા બધા આટલા માણસો તમે જોઈ રહ્યા છો એ બધા તાલીમ આપવા આવેલા છે. તો એ લોકોની બેદરકારીના લીધે અમારે બધાએ આ રોજ કમાવાવાળા માણસો છે, રોજના 700, કોઈના 500, કોઈના 1000ના કારીગરો, આખો દિવસ બગડ્યો, અને આ બધી ભરપાઈ કોણ કરશે? અને હવે ધક્કા ખવડાવે છે, અને હવે એવો જવાબ આવે છે કે હવે પછી પાછો ફોન આવશે ત્યારે તમે આવજો. થરાદ તાલુકાના કરમુંડ ખાતે APMCમાં હરસિદ્ધિ માતાજીના પ્રતિષ્ઠાને લઈને 1 દિવસ માટે હરાજીનું કામકાજ રહેશે બંધ. થરાદ તાલુકાના કરમુંડ ખાતે આગામી 22મી ફેબ્રુઆરીએ હરસિદ્ધિ માતાજીની પ્રતિષ્ઠાને લઈને થરાદ માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. અગાઉ માતાજીના પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને માર્કેટયાર્ડમાં રજા રાખવા માટે માંગ કરવામાં આવી હતી, જેને લઈને માર્કેટયાર્ડ કમિટી દ્વારા 1 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો. ભક્તો પ્રતિષ્ઠામાં હાજર રહી દર્શન કરી શકે તેને લઈને થરાદ માર્કેટયાર્ડ દ્વારા 22 ફેબ્રુઆરીએ રજા રાખવા માટેનો નિર્ણય લેવામાં આવતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાષ્ટ્રીય સંયુક્ત કિસાન મોરચા દિલ્હીના MSP માંગ સાથે દિલ્હીમાં રાષ્ટ્રીય કિસાન આંદોલનનું એલાન થયું છે, અને ખેડૂતો કેન્દ્ર સરકાર પાસે અગાઉ થયેલ સમાધાન મુજબ MSP નો કાનૂની માંગણી કરી રહ્યા છે. રાષ્ટ્રીય સંયુક્ત કિસાન મોરચા દિલ્હીની MSP માંગ સાથે દિલ્હીમાં રાષ્ટ્રીય કિસાન આંદોલનનું એલાન થયું છે. ખેડૂતો કેન્દ્ર સરકાર પાસે અગાઉ થયેલ સમાધાન મુજબ MSP નો કાનૂની માંગણી કરી રહ્યા છે, અને જ્યાં સુધી MSP કાનૂની કેન્દ્ર સરકાર નહીં લાવે ત્યાં સુધી રાષ્ટ્રીય કિસાન આંદોલન ચાલુ રહેશે. તેને સમગ્ર દેશના ખેડૂતો સાથે છે.
આજ રોજ રેલ રોકો કાર્યક્રમ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલ છે. તે કાર્યક્રમને રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સમર્થન આપેલ છે. તેથી ધાનેરા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગ અને તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા સહિત કાર્યકર્તાને વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી ધાનેરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર જિલ્લા પંચાયત ખાતે વિવિધ માંગો સાથે આંગણવાડી કાર્યકરોએ હડતાલ કરી આવેદનપત્ર પાઠવ્યું. બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરોએ જિલ્લાભરની કાર્યકરો એકત્ર થઈ હતી અને સૂત્રોચ્ચાર કરી એક દિવસની હડતાલ ઉપર ઉતરી જઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી કાર્યકરો પોતાની વિવિધ માંગોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં શુક્રવારે બનાસકાંઠા જિલ્લાની 400 જેટલી આંગણવાડી કાર્યકરો એક દિવસની હડતાલ ઉપર ઉતરી જઈને જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકરોની વિવિધ માંગો જેવી કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માનદ વેતન દૂર કરી વેતન આપવા તેમજ સરકારી કર્મચારીનો દરજ્જો આપવા, આંગણવાડી કાર્યકરોને તેડાગરને સ્થળ બદલીનો લાભ આપવા, રેશનિંગનો જથ્થો સીધો આંગણવાડી કેન્દ્રો ઉપર આપવા જેવા વિવિધ મુદ્દાઓની માંગને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજની અમારી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં અમે સમર્થન આપવા શ્રી ચંપાબેન પરમારને અમારા જે યુનિયનના લીડર છે એમના સમર્થનમાં આજે અમે આવ્યા છીએ અને અમારી તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો આજે હડતાલ ઉપર છીએ એક દિવસની. અમને જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે અમારે માનદ વેતન નથી, અમે કર્મચારી છીએ, તો અમારી સરકારશ્રીને એટલી અરજી છે કે અમને લઘુત્તમ વેતન આપે, અમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપે, અમારી વધારાની કામગીરી દૂર કરે. અમારી જોડે જે ઓનલાઈન કામગીરી કરાવે છે અમે કામગીરી કરીએ પણ તમે અમને સરકારી કર્મચારી તો ગણો. તો અમે બધી બહેનો એક સાથે કામ કરવા તૈયાર છીએ. તો અમારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારી આટલી અરજી સાંભળો. ભારતમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન દ્વારા હડતાલની જે જાહેરાત કરી એના અનુસંધાનમાં અમારા આંગણવાડીના પ્રશ્નો તો સર્વોપરી છે અને આંગણવાડીમાં એટલી માનદ વેતન બહેનો લે છે, નહીં કે પગાર. તો માનદ વેતન લેતી બહેનોની પાસે એટલી બધી કામગીરી કરાવે છે, પત્રકો પણ કરાવે ને ઓનલાઈન કામ પણ કરાવે. એ સિવાયનું પણ બહેનોને વધારાનું ખર્ચ જે એમના 10,000માંથી જો કરીએ તો ઘણું બધું એમાંથી માઇનસ થઈ જાય છે. આ દાખલા તરીકે બાટલાના 400 રૂપિયા જ આપે છે, જ્યારે બાટલાના તમે જાણો છો કે 1100 થી 1200 રૂપિયાનો બાટલો આવે છે, વત્તા એમને 300-400 રૂપિયા તો ભાડું થઈ જાય લાવવાનું કેન્દ્ર ઉપરથી. તો આ રીતે બહેનોનું ઘણું બધું શોષણ થઈ રહ્યું છે, પણ સરકાર આ બાબતે કંઈ વિચારતી નથી. વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે અમારી આંગણવાડીની બહેનોની આટલી બધી મજબૂરીનો લાભ ના લો. આ ગરીબ બહેનો છે, આ એમને જરૂરિયાતમંદ બહેનો છે અને માનદ વેતન લેશે, નહીં કે પગાર. સુપ્રીમ કોર્ટશ્રીએ અમને એવું કીધું, માન્ય સુપ્રીમ કોર્ટે કીધું છે કે સરકાર આ બહેનોને, આંગણવાડીની બહેનોને માનદ શબ્દ દૂર કરીને વેતન આપો. સરકારને 4 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું. અત્યારે તમારી શું માંગ છે? અત્યારે અમારી એ માંગણીઓ છે કે જે વધારાની કામગીરી બંધ કરો. અત્યારે અમે આવેદનમાં લખ્યું છે વધારાની કામગીરી બંધ કરો, સુપરવાઇઝરને પ્રમોશન આપો તો એમાં વયમર્યાદા દૂર કરો, કાર્યકરને પણ તેડાગરને પણ બઢતી આપો અને તમામ જે બહેનો છે એમને એમના લાયકાત પ્રમાણે એમને જલ્દી બઢતી આપો. વારંવાર કહેવા છતાં બઢતી થતી નથી. જગ્યાઓ એટલી બધી સુપરવાઇઝરની CDPOની ખાલી પડેલી છે, એક પાસેથી 3-4 હજારના ચાર્જ હોય છે. તમારી માંગ નહીં સ્વીકારે તો તમે શું કરશો? અમારું ખાસ એ છે કે અમને માનદ વેતન શબ્દ દૂર કરી વેતન આપો અને લઘુત્તમ તમે વેતન ના કરી શકો તો અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ. આજે રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થન છે અમારું અને આ રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં અમે અમારો અવાજ બુલંદ કરવા માંગીએ છીએ અને સરકારશ્રી સુધી અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.